કલરની ડબ્બી મૂકો. 1 2 3. હવે આ બાજુ કેટલા છે લખેલા? 2 છે. કેટલા છે? 2. તો અહીંયા હું 2 કલરની ડબ્બી મૂકીશ. 1 2. હવે આપણે આનો જવાબ શોધવાનો છે. તો 3 + 2 તો કેટલો જવાબ થાય છે? તો આપણે બધી જે છે કલરની ડબ્બી એ બધી આપણે ભેગી ગણીશું. 1 2 બરાબર જવાબ કેટલો આવ્યો? 5. આગળ રકમ લખેલી છે 6 બરાબર છે. તો આ 6 લખેલા છે તે આપણે કલરના 1 2 3 4 5 અને 6 બરોબર છે. હવે અહીંયા કઈ રકમ લખેલી છે? 6. ત્યાં પણ હું કેટલા ફૂલ મૂકીશ? 6. 1 2 3 4 5 અને 6. હવે આ બંને આપણે ભેગા કરીને ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 6 + 6 બરાબર જવાબ કેટલો આવ્યો? 12. તો આપણે હવે અહીંયા 6 છે ત્યાં આપણે 6 સંચા મૂકીશું. 1 2 3 4 5 હવે અહીંયા કઈ રકમ લખેલી છે? 5. ત્યાં કેટલા રકમ મૂકવાના સંચા? 5. હવે 6 + 5 છે તો વત્તાકારની નિશાની હોય તો 6 ની અંદર 5 આપણે ઉમેરવાના છે. તો આ બંને બધા જ ભેગા સંચા આપણે ગણીએ એટલે આનો જવાબ આપણને મળશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 તો જવાબ આવ્યો 11. લખેલી છે વત્તા 4. તો હવે આપણે 8 લખેલા છે તો અહીંયા 8 સિક્કા મૂકીશ. 1 2 3 4 5 6 7 8 અહીંયા કેટલા લખેલા છે? 4. કેટલા સિક્કા મૂકવાના? 4 1 2 3 4 હવે આપણે આનો જવાબ શોધવાનો છે. તો 8 માં 4 ઉમેરવાના છે બરોબર છે. તો હવે આપણે આ બધા સિક્કા ભેગા ગણીશું તો એનો જવાબ આપણને મળી રહેશે. તો આપણે ગણીશું ભેગા 1 2 3 4 5 6 7 8 9 10 11 જવાબ આવ્યો 8 + 4 બરાબર 12 એનો અત્યારે આપણે જવાબ શોધવાનો છે. તો હું આ કલર છે શું છે? કલર. તો આપણે આ 7 સંખ્યા છે તો કેટલા કલર મૂકીશું? 1 2 3 4 5 6 7 હવે અહીંયા કેટલા છે? 1. તો આપણે અહીંયા કેટલા કલર મૂકવાના છે? 1. હવે 7 + 1 એનો જવાબ આપણે શોધવાનો છે. તો આ બધા જ આપણે કલર ભેગા ગણીશું ત્યારે એનો જવાબ મળી રહેશે. ચલો ફરીથી ગણીશું. 1 2